हेलो केम छो फ्रेंड्स આજે આપણે કુલમ્બના નિયમના અધિક સ્વરૂપ સાથે સંકળાયેલા એક્ઝામ્પલ્સ છે એની ચર્ચાઓ છે એ કરવાની છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે બે બિંદુવત સ્થિર વિદ્યુતભારો વચ્ચે જે બળ લાગે છે એ બળનું સમીકરણ F kq1 q2 ના છેદમાં r2 મુજબ આપણને મળે છે. ખ્યાલ આવે છે? આગળના લેક્ચરની અંદર આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપની છે એ ચર્ચા કરવાના છીએ. અત્યારે તમને બોર્ડ ઉપર અમુક એક્ઝામ્પલ્સ છે એ દર્શાવેલા છે જેને આપણે આજે સોલ્વ કરવાના છે. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 1.1 કે 2 × 10⁻7 કુલમ્બ અને 3 × 10⁻7 કુલમ્બ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગશે? મિત્રો, બળની કિંમત આપણે મેળવવાની છે. તો સ્વાભાવિક છે, સમીકરણ આપણી પાસે અવેલેબલ છે F kq1 q2 ના છેદમાં r2. તો જરૂરિયાત શાની છે? ચાલો તો આપણને જે રાશિઓ આપેલી છે એની ચર્ચાઓ કરીએ. તો વિદ્યુતભાર આપેલા છે 2 × 10⁻7 કુલમ્બ, બીજો વિદ્યુતભાર q2 આપેલો છે 3 × 10⁻7 કુલમ્બ આપેલો છે. એમની વચ્ચેનું અંતર તમને આપેલું છે, અંતર r 30 સેન્ટીમીટર એટલે કે 30 × 10⁻2 મીટર. બીજી જરૂરિયાત તો કે k ની જરૂરિયાત પડશે કુલમ્બ અચળાંકની. તો કુલમ્બ અચળાંક k આપણી પાસે અવેલેબલ છે 9 × 10⁹ SI એકમ એટલે કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર આપણી પાસે સમીકરણ છે. ખ્યાલ આવે છે? સમીકરણની ચર્ચા કરીએ આપણે. તો આપણી પાસે સમીકરણ અવેલેબલ છે F kq1 q2 ના છેદમાં r2. જો આની અંદર આપણે કિંમત મૂકીએ તો આપણી પાસે સમીકરણ તો k ની જગ્યાએ 9 × 10⁹ થશે. ત્યાર પછી q1 છે તો q1 ની જગ્યાએ 2 × 10⁻7 કુલમ્બ અને q2 બરાબર આપણી પાસે અવેલેબલ છે 3 × 10⁻7 કુલમ્બ થશે. છેદમાં તો કે r2. r અંતર કેટલું છે? તો કે 30 × 10⁻2 એનો સ્ક્વેર થશે. સાદુરૂપ આપે વિદ્યાર્થી મિત્રો તો સમીકરણ એક આ સ્વરૂપનું થશે F 9 એમ નામ રાખીએ 9 × ઘાત ટ્રાન્સફર કરી દઈએ -14 + 9 -5 થશે 10⁻5 ઇન્ટુ 2 × 3 અપોન આની વાત કરીએ આપણે 30 × 10⁻2 ના વર્ગમાં આપણે જો જઈએ તો એ આપણી પાસે આવશે 900 × 10⁻4. હવે 900 × 10⁻4 હોય એનું આ રીતે લખી શકું 9 × 10⁻2 બે ઘાત છે અને આપી દઉં તો તમારી પાસે સમીકરણ બનશે F 9 × 10⁻5 into 6 divided by 9 into 10 raised to -2. 9 9 cancel. આન્સર આવશે 6 into 10 raised to -3 ન્યૂટન. તો આન્સર આવે છે 6 into 10 raised to -3 ન્યૂટન. અને આ બળ જે છે આકર્ષી હશે કે અપાકર્ષી એની જો ચર્ચા કરવી હોય તો તમે જોઈ શકો છો આપણને જે બંને વિદ્યુતભાર આપેલા છે બંને વિદ્યુતભાર કેવા છે? તો કે ધન વિદ્યુતભાર છે. કેવા વિદ્યુતભાર છે? ધન વિદ્યુતભાર છે. તો આપણે જાણીએ છીએ કે સજાતીય વિદ્યુતભારો હોય તેમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ થાય છે અને વિજાતીય વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે શું થવાનું છે? તો કે આકર્ષણ થવાનું છે. તો અહીંયા આપણી પાસે કયા વિદ્યુતભાર છે? તો કે સજાતીય વિદ્યુતભાર છે. સજાતીય વિદ્યુતભાર હોય તેમની વચ્ચે શું થવાનું છે? તો કે અપાકર્ષણ થવાનું છે. એટલે કેવા પ્રકારનું બળ છે? આ અપાકર્ષી બળ છે. કેવું બળ છે? અપાકર્ષી બળ. ખ્યાલ આવે છે? હવે આ જ એક્ઝામ્પલ મુજબ તમારે સ્વાધ્યાયની અંદર એક્ઝામ્પલ નંબર 1.12
કયો એક્ઝામ્પલ છે સ્વાધ્યાયની અંદર 1.12 તમારે સેલ્ફ જાતે છે એ સોલ્વ કરવાનું છે એક્ઝામ્પલ પરથી તમને કિંમત આપી દીધેલી છે અંતર આપી દીધેલું છે બળની કિંમત માંગેલી છે બીજા કેસની અંદર વિદ્યુતભારનું મૂલ્ય છે એ બમણું કરી દીધેલું છે અને અંતર છે એ અડધું કરી દીધેલું છે તો એ સંજોગોમાં બળની કિંમત કેવી મળે છે જેની ચર્ચા તમારે ત્યાં કરવાની થશે એક્ઝામ્પલ નંબર 1.12 બરાબર છે એક જાતે આ એક્ઝામ્પલ થઈ જાય પછી એક્ઝામ્પલ નંબર 1.12 તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 1.2 રકમમાં ધ્યાન આપશો 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે મિત્રો અહીંયા જે આપણને રાશિઓ આપેલી છે રાશિઓની જો ચર્ચા કરીએ કિંમત મૂકીએ તો પ્રથમ વિદ્યુતભાર Q1 તમને આપેલો છે 0.4 માઇક્રોકુલમ એટલે કે 0.4 × 10⁻⁻6 કુલમ બીજો વિદ્યુતભાર તમને આપેલો છે Q2 -0.8 માઇક્રોકુલમ એટલે કે 0.8 × 10⁻⁶ કુલમ એમની વચ્ચેનું બળ તમને આપેલું છે તો કે F આપેલું છે F = 0.2 ન્યૂટન તો નંબર 1 ઉપર તમારી પાસે માંગેલું છે નંબર 1 ઉપર તમારી પાસે માંગેલું છે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર તો કે અંતર r કેટલું થશે પહેલા એ મેળવીએ બીજું શું લખેલું છે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ પણ એની ચર્ચા પછી કરીએ પહેલા r ની ચર્ચા કરીએ તો અહીંયા જરૂરિયાત પડશે કે તો k = 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર તરીકે આપણે લખી શકીએ છીએ મિત્રો આ સમીકરણની વાત કરીએ બે વિદ્યુતભારો વચ્ચેના અંતરની વાત કરીએ તો આપણી પાસે કુલમનો નિયમ છે કુલમના નિયમ પરથી જ આપણે ચર્ચા કરવી પડશે તો કે કુલમના નિયમ પરથી સમીકરણ કયું આપણી પાસે અવેલેબલ છે F = k q1 q2 ના છેદમાં r2 શું છે k q1 q2 ના છેદમાં r2 તો આની અંદર આપણે જોઈએ છે અંતર બાકીની બધી રાશિઓ તમે જોઈ શકો છો f આપેલું છે k આપેલું છે q1 અને q2 પણ આપેલા છે તો આપણે જોઈએ છે r r ને સૂત્રનો કરતા બનાવીએ તો r2 = k q1 q2 ના છેદમાં f આવશે કિંમત મૂકીએ તો k ની જગ્યાએ તમારી પાસે જે કિંમત થશે એ 9 × 10⁹ q1 ની જગ્યાએ આવશે 0.4 × 10⁻⁶ ઇન્ટુ q2 બરાબર 0.8 × 10⁻⁶ ના છેદમાં 0.2 કારણ કે f = 0.2 આપણને આપેલા છે ખાસ ધ્યાન રહે મિત્રો કે અહીંયા તમને Q2 -0.8 માઇક્રોકુલમ આપેલા છે પણ માઈનસ નિશાની છે એ વિદ્યુતભાર ઋણ છે તે સૂચવે છે ગણતરીમાં તમારે માઈનસ કેલ્ક્યુલેશનમાં લેવાના નથી ઓકે આગળ વધીએ સાદુરૂપ આપીએ તો 9 × 10⁹ ગુણ્યા 4 × 10⁻⁷ એક પોઈન્ટ ટ્રાન્સફર કરી દીધો પોઈન્ટ અહીંયા તો 4 ને પોઈન્ટ આપી દીધો ઇન્ટુ અહીંયા પણ ટ્રાન્સલેટ કરીએ તો કે 8 × 10⁻⁷ ના છેદમાં 0.2 છે તો 2 × 10⁻⁴ થશે કેન્સલ થાય છે કેન્સલ કરી આપીએ તો કે 4 × 8 તો 9 ચોકે 36 36 × 4 એટલે કે 144 144 ગુણ્યા ઘાત ટ્રાન્સલેટ કરીએ તો -7 -7 -14 -14 + 9 એટલે કેટલા થશે -5 -5 અને એક ઉપર જશે એટલે -4 થશે અને -4 ઘાત થશે તો અહીંયા r² બરાબર તમને કેટલા મળે છે 144 × 10⁻⁴ તો બંને બાજુ સ્ક્વેર રૂટ લઈએ 144 માટે 12 × 10⁻⁴ માટે -2 તો આ તમારો આન્સર આવી ગયો તેથી r = 12 × 10⁻² મીટર છે પોઈન્ટ આને આપી દઈએ ઘાત તો 0.12 મીટર છે એ તમારો આન્સર થશે આ પ્રથમ આન્સર થશે ઓકે પ્રથમ આન્સરમાં તમને શું પૂછેલું કે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે એ કેટલું હશે તો કે r = 0.12 મીટર થશે કેટલું થશે 0.12 મીટર બીજાની અંદર જો આપણે વાત કરીએ મિત્રો
તો બીજા એક્ઝામ્પલ ની અંદર તમને શું કીધેલું છે બી ની અંદર કે બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે કેટલું બળ લાગશે એ તમારે કહેવાનું છે. તો ન્યૂટનનો નિયમ આપણને ખબર છે. ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ આપણે જાણીએ છીએ કે એક વિદ્યુતભાર અથવા તો એક વિદ્યુતભાર બીજા વિદ્યુતભાર પર જેટલું બળ લગાડશે એટલું જ બીજો વિદ્યુતભાર પ્રથમ વિદ્યુતભાર ઉપર લગાડવાનો છે. એવું કહી શકીએ આપણે કે ન્યૂટનના ગતિના નિયમ પરથી બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ પણ કેટલું થશે તો કે 0.2 ન્યૂટન જ થશે. કેટલું થશે 0.2 ન્યૂટન. તો બી ની અંદર પણ આપણો આન્સર કેવો આવશે તો કે બી ની અંદર પણ આપણો આન્સર F 0.2 ન્યૂટન અને બળ કેવું હશે આકર્ષી પ્રકારનું બળ હશે મિત્રો. કેવા પ્રકારનું બળ હશે આકર્ષી પ્રકારનું. કેમ ખબર પડે એક વિદ્યુતભાર કેવો છે ધન છે પોઝિટિવ છે બીજો વિદ્યુતભાર કેવો છે નેગેટિવ છે. ઓકે 0.2 ન્યૂટન આકર્ષી બળ લાગશે. કેટલું બળ લાગશે 0.2 ન્યૂટન આકર્ષી બળ. કોને કારણે તો કે ન્યૂટનના ગતિના નિયમ પરથી. ન્યૂટનના ગતિના નિયમ પરથી ખ્યાલ આવે છે. ન્યૂટનની ગતિના નિયમ પરથી આપણે કહી શકીએ કે બળ છે 0.2 ન્યૂટન આકર્ષી પ્રકારનું લાગશે. ખ્યાલ આવે છે. ઓકે જો સમીકરણ એક જ છે બંને એક્ઝામ્પલ ની અંદર થોડી ઘણી મેથડ અહીંયા ચેન્જ થયેલી છે આપણી પાસે. બીજું વિશેષ કંઈ નથી આજના લેક્ચર ની અંદર. માત્ર ને માત્ર ગણતરીઓ જ તમારે કરવાની છે. ઓકે આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 1.3 તો ત્યાં તમને આપેલું છે કે k² ના છેદમાં gmemp ગુણોત્તર પરિમાણ રહિત છે તેમ ચકાસો. ગુણોત્તર કેવો છે પરિમાણ રહિત છે તેમ તમારે ચકાસવાનું છે. કિંમત તમને આપેલી છે બધી. એ કિંમત લઈ પહેલા તો આ ચકાસો એ આપણે સાબિત કરીએ પહેલા. પણ એ પહેલા તપાસીએ એ પહેલા અમુક સૂત્રો અહીંયા જોઈ લઈએ આપણે. બે ગુણોત્તર લઈએ બે સમીકરણો લઈએ. આપણી પાસે બે સમીકરણ અવેલેબલ છે. પહેલું કયું ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ તો કે Fg. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ Fg g m1 m2 ના છેદમાં r². ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ લઈએ તો કે Fe k q1 q2 ના છેદમાં r². ખ્યાલ આવે છે મિત્રો. તો અહીંયા ગુણોત્તર લઈએ આપણે બંનેનો વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો. વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર લઈએ તો Fe ના છેદમાં Fg Fe. હવે અહીંયા આપણે વાત કરીએ તો રકમની અંદર તમને Me અને Mp એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન માટે ચર્ચા કરેલી છે. તો અહીંયા M1 અને M2 ની જગ્યાએ આપણે શું લખશું Me અને Mp. શું લખશું આપણે Me અને Mp. ઇલેક્ટ્રોન અને પ્રોટોન ના દળ. અને આપણે જાણીએ છીએ કે બંનેના વિદ્યુતભાર કેવા છે તો કે સરખા છે E. તો ત્યાં શું આવશે ke² ના છેદમાં r². શું આવશે ke² ના છેદમાં r². અહીંયા આપણે સમીકરણમાં મૂકી દઈએ સાથે સાથે ke² ના છેદમાં r². તો બંનેનો જો ગુણોત્તર લઈએ આપણે તો Fe બરાબર કેટલા છે ke² ના છેદમાં r² ઇન્ટુ Fg gmemp ના છેદમાં r² પણ છેદમાં છે એટલે છેદનો છેદ ક્યાં જશે r² અંશમાં જશે. તો અહીંયા આવશે r² ના છેદમાં gmemp. ખ્યાલ આવે છે. r² થઈ જશે કેન્સલ. તમારી પાસે ગુણોત્તર આવશે ke² ના છેદમાં gmemp. ટૂંકમાં આ ગુણોત્તર તમને જે આપેલો છે ઈ ગુણોત્તર કોની માટે છે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો ગુણોત્તર તમને આપેલો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે. તેની પરથી જો આપણે ચર્ચા કરીએ હવે આપણે પરિમાણ રહિત છે તે તપાસવાનું છે. તો ખાસ ધ્યાન આપજો મિત્રો. અહીંયા આપણે k² ના છેદમાં gme અને mp કિંમત મૂકીએ તો k ની જગ્યાએ શું મળશે તો
તો કે k નો એકમ શું છે આપણી પાસે તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ્બ સ્ક્વેર વિદ્યુતભાર E છે તો E ના એકમની વાત કરીએ વિદ્યુતભારનો એકમ કુલમ્બ છે સ્ક્વેર છે તો અહીંયા આવશે કુલમ્બ સ્ક્વેર આવશે છેદમાં વાત કરીએ તો g છે g એટલે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક જેની કિંમત છે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર શું આવશે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર તો છેદનો છેદ ક્યાં જશે અંશમાં જશે તો અહીંયા આવશે કિલોગ્રામ સ્ક્વેર અને અહીંયા આવે છે me અને mp ઇલેક્ટ્રોન અને પ્રોટોનનું દળ તો એની માટે શું કરશું આપણે તો કે ત્યાં પણ શું આવશે કિલોગ્રામ સ્ક્વેર તમારી પાસે આવવાનું છે તો અહીંયા તમે લોકો જોઈ શકો છો મિત્રો અહીંયા તમે લોકો જોઈ શકો છો કે ન્યૂટન કેન્સલ મીટર સ્ક્વેર કુલમ્બ સ્ક્વેર અને કિલોગ્રામ સ્ક્વેર એકમ છે જ નહીં બરાબર તો આપણે શું લખી શકીએ કે એકમ રહિત છે એકમ એટલે કે પરિમાણ રહિત છે અહીંયા શું કહી શકાય એકમ રહિત અથવા તો પરિમાણ રહિત છે એવું આપણે કહી શકીએ છીએ ગુણોત્તર ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ પહેલી વસ્તુ તમને સાબિત થઈ ગઈ કે k² ના છેદમાં gme mp ગુણોત્તર પરિમાણ રહિત છે સાથે તમને બધી કિંમત આપેલી છે ઈ કિંમતને ધ્યાનમાં લઈ આ ગુણોત્તર ચકાસો એટલે કે ગુણોત્તર મેળવવાનો છે મિત્રો ગુણોત્તર મેળવવો છે તો ગુણોત્તર મેળવવા માટે આપણે જો વાત કરીએ તો કિંમત જ મૂકવાની છે બીજું કઈ વિશેષ છે નહીં તો k² ના છેદમાં g me mp કિંમત મૂકી આપણે તો k ની કિંમત કેટલી થશે k 9 ગુણ્યા 10 ની 9 ઘાત થશે શું થશે 9 ગુણ્યા 10 ની 9 ઘાત તમારી પાસે થશે ઇન્ટુ e² એની કિંમત કેટલી છે 1.6 into 10⁻⁻19 કુલમ્બ હોલ સ્ક્વેર આવશે ના છેદમાં g ની કિંમત કેટલી છે 6.67 into 10⁻11 જો બધી કિંમત તમને આપેલી છે રકમની અંદર me ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત અને પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત થશે કેટલી થશે 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત થશે મિત્રો ખ્યાલ આવે છે તો આ કિંમત આપણે આ સમીકરણની અંદર એટલે કે જે તમને રકમની અંદર આપેલી હતી બરાબર એ કિંમત આપણે અહીંયા મૂકેલી છે ઓકે સાદુરૂપ આપીએ અહીંયા આપણે જો સાદુરૂપ આપીએ તો 9 into 10⁻9 1.6 એનો વર્ગ થશે 2.56 into 10⁻38 -19 ઘાતનો વર્ગ એટલે કે -38 ઘાત તમારી પાસે થશે ત્યાર પછી છેદની અંદર જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે મૂકીએ 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત થશે તમારી પાસે તો આ સંજોગોની અંદર તમે જો સાદુરૂપ આપશો તો સાદુરૂપને અંતે તમને લોકોને કિંમત મળશે 9 ગુણ્યા 2.56 છેદમાં 6.67 ભાગ્યા 9.1 ભાગ્યા 1.67 તો વેલ્યુ તમારી પાસે આવશે 0.2286 ગુણ્યા 10 ની 40 ઘાત થશે કેટલી થશે 10 ની 40 ઘાત તમે ઘાતનું પણ જો મિત્રો સાદુરૂપ આપશો તો આટલી કિંમત તમને મળશે તો એ મુજબ એક પોઈન્ટ ટ્રાન્સફર કરી દો તો વેલ્યુ કેટલી આવશે 2.29 ગુણ્યા 10 ની 39 આવશે કેટલી આવશે 2.29 ગુણ્યા 10 ની 39 મિત્રો તો આ ગુણોત્તર આપણને કેવા શું માંગે છે અહીંયા જો આપણી પાસે સમીકરણ કયું હતું Fe ના છેદમાં F જે આ ગુણોત્તર કોનો હતો વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળ વચ્ચેનો ગુણોત્તર હતો તો Fe ના છેદમાં Fg ઇઝ ઇક્વલ ગુણોત્તર કેટલો મળે છે 2.29 ગુણ્યા 10 ની 39 ઘાત મળે છે કેટલા મળે છે 2.29 ગુણ્યા 10 ની 39 ઘાત મળે છે તો
તો આના પરથી આપણે એવું કહી શકીએ કે Fe is equal to 2.29 ગુણ્યા 10 ની 39 ઘાત into Fg. એટલે કે કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુત્વ બળ કરતા વિદ્યુત બળ છે એ કેટલા ગણું છે 2.29 ગુણ્યા 10 ની 39 ઘાત જેટલું વધારે છે. ઓકે, આના પરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત બળની કિંમત, વિદ્યુત બળ જે છે, વિદ્યુત બળ is very much greater than ગુરુત્વાકર્ષી બળ. કેટલું થશે? ગુરુત્વાકર્ષી બળ Fe is very much greater than Fg. તો આ સમીકરણ છે એ સૂચન કરે છે કે ગુરુત્વાકર્ષી બળ છે એ કેવું છે? નિર્બળ બળ છે. કોના કરતા? વિદ્યુત બળ કરતા. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર છે. તો આ મુજબ છે, આ તમારે છેલ્લે સૂચનમાં લખવાનું છે કે Fe ના છેદમાં Fg એ ગુણોત્તર ખૂબ મોટો મળતો હોવાથી એવું કહી શકાય કે વિદ્યુત બળ જે છે એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેવું છે? પ્રબળ બળ છે. ખ્યાલ આવે છે? ઉદાહરણ નંબર 1.4 રકમમાં આપશું કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેના સ્થિત વિદ્યુત બળ માટેનો કુલમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભાર દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. તો તમને કિંમત માંગેલી છે a ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને b પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો. પહેલા b ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તમને કિંમત આપેલી છે પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળની. જે રાશિની જરૂર પડે છે એ રાશિની ચર્ચા આપણે કરીએ મિત્રો. અહીંયા તો તમને અહીંયા આપેલું છે પ્રોટોનનું દળ. પ્રોટોનનું દળ તમને આપેલું છે mp 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ તમને આપેલું છે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત કિલોગ્રામ. વિદ્યુત ભારની જરૂર પડશે 1.6 into 10 -19 કુલમ્બ. કારણ કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરના વિદ્યુત ભારની કિંમત છે 1.6 into 10 -19. પહેલી વસ્તુ તમને જે માંગેલી છે 1 by 1 ચર્ચા કરીએ આપણે. તો નંબર 1 ઉપર ઇલેક્ટ્રોન અને પ્રોટોન લીધેલા છે. ઇલેક્ટ્રોન પ્રોટોન દળ me mp અંતર આપેલું છે r. તો બંને બળો જે છે ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત બળ, તો કિંમત લખી બંને. તો અહીં આપણી પાસે અવેલેબલ છે Fe. Fe એટલે તો કે k² ના છેદમાં r². Fg ગુરુત્વાકર્ષી બળ સમીકરણ આપણી પાસે અવેલેબલ છે G mp ના છેદમાં r². સાથે સાથે g ની પણ જરૂર પડે છે મિત્રો. તો g ની વેલ્યુ આપણે જાણીએ છીએ g = 6.67 ગુણ્યા 10 ની -11 ઘાત ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર આપણી પાસે છે. ઓકે, તો અહીંયા તમને ગુણોત્તર માંગેલો છે બંને બળોનો. બંને બળોનો જો આપણે ગુણોત્તર લઈએ તો Fe ના છેદમાં Fg, Fe ના છેદમાં Fg ગુણોત્તર લઈએ આપણે તો ગુણોત્તર આપણે જાણીએ છીએ કે Fe એટલે કે k² ના છેદમાં r² ઇન્ટુ આ છેદમાં આવે છે છેદનો છેદ અંશમાં જશે એટલે કે r² ના છેદમાં g me mp. r² થઈ જશે કેન્સલ. કિંમત મૂકીએ આપણે તો k ની જગ્યાએ કિંમત આવશે તમારી પાસે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. વિદ્યુતભાર માટે 1.6 10 -19 divided by g 6.67 10 -11 me 9.1 10 -31 એટલે કે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27. મિત્રો આગળના એક્ઝામ્પલ ની અંદર જે આપણે ચર્ચા કરી તો આ ગુણોત્તરની કિંમત છે. હવે કેલ્ક્યુલેશન છે તમારા લોકોએ જાતે કરવાની થશે. તો આ કેલ્ક્યુલેશન કરતા આપણને જે ફાઇનલ આન્સર મળે છે એ કંઈક આવો મળશે.
2.3 ગુણ્યા 10 ની 39 ઘાત ન્યૂટન કેટલા આવશે 2.3 ગુણ્યા 10 ની 39 ઘાત એકમ તો નહીં આ સોરી તો ગુણોત્તરની કિંમત આપણને આટલી મળે છે તો આ ગુણોત્તર પરથી આપણે એવું કહી શકીએ કે વિદ્યુત બળનું મૂલ્ય ગુરુત્વાકર્ષી બળના મૂલ્ય કરતા ખૂબ વધારે હોય છે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સરખામણી કરીએ છીએ ત્યારે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતા કેવું ખૂબ જ વધારે તમને મળે છે ખ્યાલ આવે છે મિત્રો ઓકે હવે બીજી વાત કરીએ આપણે તો બીજાની અંદર પણ એ હવે તમારે જાતે સોલ્વ કરવાનો છે નંબર 2 જે છે નંબર 2 ની અંદર તમને અહીંયા આપેલું છે કોણ તો કે 2 પ્રોટોન કોણ આપેલા છે 2 પ્રોટોન તો અહીંયા પણ તમારી પાસે પ્રોટોન હોવાનો છે અહીંયા પણ તમારી પાસે પ્રોટોન હોવાનો છે અંતર r છે પ્રોટોન દળ mp અહીંયા પણ દળ તમારે લેવાનું છે કેવું mp છે ખ્યાલ આવે છે તો બંનેનો જો ગુણોત્તર હું તમને લઈ આપું તો ગુણોત્તરની અંદર fe ના છેદમાં fg અહીંયા આવશે ke સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર એટલે પ્રોટોન પરના વિદ્યુત ભાર તો h જ છે તો વિદ્યુત બળનું સમીકરણ fe સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર થઈ ગયું ગુરુત્વાકર્ષી બળનું સમીકરણ લખીએ આપણે મિત્રો તો છેદમાં છે તો છેદમાંથી શરૂઆત કરીએ તો કે g mp ના છેદમાં r સ્ક્વેર તો r સ્ક્વેર થઈ જશે કેન્સલ તો k ની કિંમત તમારે અહીં મૂકવાની છે e સ્ક્વેર ની કિંમત મૂકવાની છે g અને mp ની કિંમત મૂકવાની છે અને અહીંયા તમારે આન્સર લઈ આવવાનો છે ખ્યાલ આવે છે મિત્રો ઓકે આગળ b ની અંદર જો વાત કરીએ તો અહીંયા તમને કીધેલું છે કે એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 ઘાત મીટર દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના છે શું મેળવવાનું છે મિત્રો પ્રવેગ પ્રવેગ અને બળ એકબીજા સાથે સંકળાયેલા એવું સમીકરણ આપણે જાણીએ છીએ કે F બરાબર માં તો પ્રવેગ જોઈતો હોય તો બળ આવશ્યક છે તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે 1 મીટર 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે એમની વચ્ચે લાગતું બળ મેળવીએ આપણે તો ધ્યાન આપશો અહીંયા કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન જ્યારે એકબીજાથી 1 એંગસ્ટ્રોમ દૂર હોય કેટલા એંગસ્ટ્રોમ 1 એંગસ્ટ્રોમ એટલે કે 10 ની -10 ઘાત મીટર દૂર હોય અહીંયાનું દળ છે me આનું દળ છે mp દળની તો જોકે જરૂરિયાત નહીં પડે આપણે વિદ્યુત બળનું સમીકરણ જોઈએ છે તો બળ F મૂકી શકાય કે q1 q2 ના છેદમાં r2 પરથી k e સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર કારણ કે બંને પરના વિદ્યુત ભાર તો સરખા જ છે તેથી F 9 ગુણ્યા 10 ની 9 ઘાત e ની કિંમત આપણે જો મૂકીએ તો e ની વેલ્યુ આવશે 1.6 10 19 સ્ક્વેર ના છેદમાં અંતર તો કે અંતરનો વર્ગ જો આપણે લઈએ તો અહીંયા આવશે 10 ની -10 ઘાત નો સ્ક્વેર એટલો થશે 10 ની -10 ઘાત નો સ્ક્વેર થશે ખ્યાલ આવે છે મિત્રો તો ગણતરી કરશું તો ગણતરી કરતા આપણને જે આન્સર મળે છે એ આન્સર 23.04 ગુણ્યા 10 ની -9 ઘાત 23.04 ગુણ્યા 10 ની -9 ઘાત ન્યૂટન તમને લોકોને આન્સર મળશે સાદું આપતા ઓકે તો F 1 પોઈન્ટ લઈ લો બધું તો કે 2.3 ગુણ્યા 10 ની -8 ઘાત ન્યૂટન છે એ અપાકર્ષી બળ લાગે છે ક્યારે કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે આપણે તો જોઈએ છે પ્રવેગ તો પ્રવેગ માટે તો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ માટે આપણે કયું સમીકરણ યુઝ કરશું F બરાબર ma પરથી ઇલેક્ટ્રોન માટે જો આપણે વાત કરીએ કોની માટે ઇલેક્ટ્રોન માટે જો આપણે વાત કરીએ કે ઇલેક્ટ્રોન માટે Fe એટલે કે બળ તો F Fe લખો તો પણ કોઈ વાંધો નથી અહીંયા કે વિદ્યુત બળ છે Fe
તો Fe is equal to me Ae. આના પરથી તમે એને કરતા બનાવો તો Ae is equal to Fe ના છેદમાં me. F બરાબર તમને આપેલા છે 2.3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત ના છેદમાં mp બરાબર 9.1 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત થશે. તો આ મુજબ ઇલેક્ટ્રોનનો જે પ્રવેગ તમને મળશે એ 0.2531 કેટલો મળે છે 0.2531 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત મળશે. કેટલો મળશે 10 ની માઈનસ 23 ઘાત મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમને મળશે. ખ્યાલ આવે છે? અને એ જ રીતે પ્રોટોન માટે વાત કરીએ તો કે પ્રોટોન માટે Ap Fp ના છેદમાં Mp. Fe ના છેદમાં Mp. કારણ કે આ સમીકરણનો યુઝ થવાનો છે. Fe વિદ્યુત બળ તો સેમ જ છે 2.3 ગુણ્યા 10 ની માઈનસ 8 ઘાત. Mp પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની માઈનસ 27 ઘાત.